सांसद भरतसिंह ડાભીના હસ્તે સરસ્વતી તાલુકાના સુવિધાસભર અદ્યતન બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું છે। 73 ગામોના મુસાફરોને 3000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓને આ બસ સ્ટેશનનો લાભ મળશે। પાટણ જિલ્લાના સરસ્વતી ખાતે અંદાજિત રૂપિયા 3.13 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન સુવિધાયુક્ત બસ સ્ટેશનનું આજે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે લોકાર્પણ કરાયું। સાંસદે નવીન બસ સ્ટેશનનું રિબિન કાપી તકતીનું અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું હતું તેમજ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય એવું રાજ્ય સરકારનો અભિગમ છે। મુસાફર જનતાને સારી સુવિધાયુક્ત બસોની સુવિધાયુક્ત બસ સ્ટેશન મળે એ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરી છે। મુસાફરો અને એસટી બસોનો સંબંધ ગ્રાહક અને માલિક જેવું છે। ગ્રાહક ભગવાન છે તો મુસાફરને ભગવાન સમજી કામ કરશો તો એસટી વિભાગને મોટો ફાયદો થશે। નવીન બસ સ્ટેશનમાં સુવિધાઓની સાથે સ્વચ્છતા જાળવવા તેમજ બસ સ્ટેશન નજીક વૃક્ષો વાવી આ વિસ્તારને હરિયામણું બનાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ વિભાગીય નિયામક એમડી શુક્લા તેમજ ડેપો મેનેજર એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। સરસ્વતી તાલુકા ખાતે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા નવીન એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન શ્રી હેતલબેન, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી અને લોકોને સુવિધાઓ મળી રહે એના માટે નવીન બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું।